નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ 12 નંબરની 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. તો આપણે શું ભણ્યા હતા ગયા લેક્ચર? તો કે એક એક અને વ્યાપ્ત વિધેય, ક્યારે વિધેય છે એક એક ક્યારે કહેવાય, ક્યારે વિધેય છે એ વ્યાપ્ત કહેવાય, એના વિશેની આપણે વ્યાખ્યા અને એના અમુક ઉદાહરણ જોયા હતા. હવે એમાં ખાસ પ્રકારના ઉદાહરણ આપણે વાત કરી હતી કે ક્યારે વિધેય જો એક એક હોય તો વ્યાપ્ત હોય જ, જો વિધેય વ્યાપ્ત હોય તો એક એક હોય જ, એવું અલગ અલગ પ્રકારના અમુક શરતો હોય ને એને આધીન એવું થાય. તો બરાબર, તો એને લગતા આપણે ઉદાહરણો અત્યારે અભ્યાસ કરીશું. તો કે ઉદાહરણ નંબર 13 જોઈએ. જો 12 નંબર સુધી અભ્યાસ કરેલો તો 13 નંબરનું ઉદાહરણ શું કહે? તો કે જોઈએ રકમ શું કહે છે કે ઉદાહરણ નંબર 13 કે સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય, સાબિત કરો કે કોઈ પણ, એટલે ગમે એ આપેલું છે બરાબર, કોઈ પણ વ્યાપ્ત વિધેય f, વિધેય કયું આપેલું છે f, ક્યાંથી? તો કે 1, 2, 3, એટલે કે એનો પ્રદેશ આપેલો છે 1, 2, 3 થી એનો સહપ્રદેશ શું આપેલો છે 1, 2 અને 3. એટલે કે આ રીતનો જે એક્ઝામ્પલ આપેલો છે તો એમાં પ્રદેશ અને સહપ્રદેશ જો કેવો છે, બંને શાંત ગણ આપેલા છે બરોબર, એટલે કે જેને ગણી શકાય, સીમિત હોય એવો ગણ. એ હંમેશા એક એક છે. એટલે કે જો કોઈ વિધેય વ્યાપ્ત હોય બરોબર અને શાંતથી શાંત હોય, એટલે ફાઇનાઇટ સેટથી ફાઇનાઇટ સેટનું વિધેય હોય તો હંમેશા એ એક એક જ હોય એવું કહેવા માંગે છે. તો હવે આને સાબિત કરવા માટે આપણે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શનનો ઉપયોગ કરશું. તો આપણે થાય પહેલી વાર તમે શબ્દ સાંભળ્યો છે કે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન એટલે શું? એટલે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન એટલે આપણે શું તમને જોઈએ, આપણે એવી રીતનું પહેલાં સૌપ્રથમ તો ધારવાનું કે જે હકીકતમાં જે સાબિત કરવાનું હોય ને એને સાચું સાબિત કરવાનું, તો આપણે એને શું ધારવાનું? ખોટું ધારવાનું. જે સાબિત કરવાનું હોય એ શું ધારવાનું? ખોટું, કે એવું નથી, ઊંધું ધારવાનું. એમ કે આપણે સાબિત એવું કરવાનું વિધેય એક એક છે, તો આપણે એનું ખોટું શું ધારવી શકીએ કે વિધેય એક એક નથી બરાબર. એ રીતે આપણે ચાલ્યા જાય તો એમાં આપણે જે સાધ્યમાં આપેલું હોય બરાબર, શું આપેલું કે વિધેય વ્યાપ્ત છે, કોઈ પણ વ્યાપ્ત વિધેય, તો એવી કંઈક આર્ગ્યુમેન્ટ આ અંદર મળશે કે જેથી એવું થાય કે વિધેય જે આપેલું છે ને એ વ્યાપ્ત નથી. તો આપણે એવી આર્ગ્યુમેન્ટ કંઈ કરશી, વાતચીત કરશી કે જેવું થાય કે વિધેય વ્યાપ્ત નથી. તો વિધેય વ્યાપ્ત નથી તો ખોટું પડે, કારણ કે આ ખોટું પડે વિધેય વ્યાપ્ત નથી. કેમ? કારણ કે રકમમાં જ આપણે આપેલું છે કે વિધેય વ્યાપ્ત છે, તો મતલબ કે આ ખોટું પડે. તો ખોટું કેમ પડ્યું? તો કે આપણે જે ધારેલું હતું કે વિધેય એક એક છે બરાબર, એક એક નથી, એ જે ધારેલું હતું એ આપણું ખોટું ધાર્યું હતું કે વિધેય એક એક નથી, એ ખોટું છે, માટે આ વિધેય વિધાન ખોટું છે બરાબર. તો શું સાચું? તો કે વિધેય છે એ એક એક છે બરાબર, એવું થાય. શું ધારશે ફરીથી? એક એક નથી, એક એક નથી, એક એક નથી, પણ આગળ આપણે ચર્ચા કરી જતા હશે તો એવું મળશે કે વિધેય છે એ વ્યાપ્ત નથી. તો પણ એ તો ખોટું છે, વ્યાપ્ત તો છે વિધેય, તો આ વિધાન ખોટું, તો મતલબ કે આપણે જે ધારેલી વસ્તુ હતી એ ખોટી પડી બરાબર. તો એનો મતલબ શું થયો કે વિધેય એક એક છે બરાબર. આને અંગ્રેજીમાં એવું કે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન, એટલે કે જે તમારે સાબિત કરવું હોય એના કરતાં ઊંધું ધારવાનું, જેથી તમે આગળ આર્ગ્યુમેન્ટ કરતા જશો બરાબર, સાબિત કરતા જાઓ તો તમને એવું કંઈક મળે કે જે તમને આપેલું હોય એના કરતાં ઉલટું મળે, એટલે કે જે ખોટું છે. તો જોઈએ આપણે અહીંયા શું કરશે. તો આપણે એવું કીધું કે સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય f 1, 2, 3 થી 1, 2, 3 એ હંમેશા એક એક છે. તો ધારો કે આપણે ઊંધું ધારવાનું છે, તો કે ધારો કે એક એક નથી, તો સોલ્યુશન ધારો કે આપેલ વિધેય એક એક નથી. હવે આપણે ખ્યાલ છે એક એકની વ્યાખ્યા આવડવી જોઈએ કે એક એક વિધેય ન હોય તો એનો મતલબ શું થાય? એક એક વિધેય જો ન હોય તો પ્રદેશના બે એવા ઘટક મળે કે સભ્ય મળે કે જેની ઇમેજ પ્રતિબિંબ એક મળે,
मतलब के जो આપણે અહીંયા પ્રદેશ છે, આ સહપ્રદેશ, તો અહીંયા આપણે આપેલા છે 1 2 અને 3, તો આપણે એવું થઈ શકે કે એક એક ન હોય તો અહીંયા સહપ્રદેશમાં આપણે આપેલા છે કે 1 2 અને 3, તો मतलब કે આ ધારી લઈએ કે 1 2 ની આપણે કોઈ એક એક ન હોય તો એક ઇમેજ મળી 1 મળી કોઈ પણ, એટલે કે f(1) બરાબર f(2) આપણે થાય છે. આના ઉપરથી જો એવું થઈ જાય કે 1 બરાબર 2 તો આપણે એમ કહેવાય એક, પણ આ સત્ય નથી કે 1 નોટ ઇક્વલ ટુ 2, એટલે કે પ્રદેશના બે અલગ અલગ ઘટક માટે એનું પ્રતિબિંબ એક મળે છે. બરોબર. પાછું 3 છે તો 3 ને અનુરૂપ આ બેમાંથી કોઈ પ્રતિબિંબ મળશે, તો કે 3 ને અનુરૂપ ધારો કે આપણે પ્રતિબિંબ બી મળે છે. બરોબર. તો સહપ્રદેશનો ઘટક જો 3 રહ્યો એ તો ખાલી રહ્યો, એ 3 એ કોઈનું પ્રતિબિંબ નથી. તો આ તો ખોટું પડ્યું. કેમ ખોટું પડ્યું? કારણ કે વિધેય વ્યાપ્ત આપેલું છે. વ્યાપ્તની વ્યાખ્યા શું કહે? પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે પ્રદેશમાંથી કોઈ એવો x મને મળે જ કે જેથી કરીને f(x) બરાબર શું થાય? y થાય. તો અહીંયા 3 માટે તો કોઈ આપણે મળતું નથી પ્રતિબિંબ, તો વિધેય વ્યાપ્ત નથી. તો ખોટું, કારણ કે વિધેય તો વ્યાપ્ત આપેલું છે, એટલે વ્યાપ્ત આપેલું હોય તો કે સહપ્રદેશના દરેકે દરેક ઘટક માટે પ્રદેશમાંથી કોઈક એવો ઘટક મળે કે જેથી કરીને f(x) બરાબર શું થાય? y થાય. એટલા માટે આપણે જે ધારેલું કે વિધેય એક એક નથી એ ખોટું છે. તો શું સાચું? કે વિધેય એક એક છે. ખ્યાલ આવ્યો શું થયું? ફરીથી જો કહી દઉં, આપણે એવું ધાર્યું કે વિધેય એક એક નથી. એક એક ન હોય તો શું થાય? કે પ્રદેશના ઘટક માટે, પ્રદેશના ઘટક છે 1 2 ને 3, સહપ્રદેશના ઘટક આપેલા છે આપણે 1 2 અને 3. જો વિધેય એક એક ન હોય તો પ્રદેશના અલગ અલગ બે ઘટક 1 અને 2, તો એના માટે સહપ્રદેશમાં કોઈ એક ઘટક મળે. ધારો કે આપણે 1 મળે છે, કોઈ પણ મળે, આપણે ધારો કે 1 મળ્યું, તો 3 ને અનુરૂપ વળી પાછું એક મળશે, તો 3 ને અનુરૂપ ધારો કે 2 મળ્યા આપણે. બરોબર. તો હવે આગળ જોઈએ તો સહપ્રદેશનો ઘટક 3 છે. આ ઘટક જે આ સહપ્રદેશ, આને શું કહેવાય? સહપ્રદેશ. તો કે સહપ્રદેશના ઘટક 3 માટે પ્રદેશમાંથી કોઈ પણ એવો મને x મળતો નથી કે જેથી કરીને હું f(x) બરાબર કેટલા? y ની જગ્યાએ આપણે 3 છે તો 3 ની ચર્ચા કરી તો 3 લખી શકીએ. તો આવું થતું નથી. તો શું થયું? તો કે વિધેય આપેલું છે એ વ્યાપ્ત નથી આપણું, તો પરંતુ રકમમાં જ આપેલું કે વિધેય વ્યાપ્ત છે. તો मतलब કે આપણે જે ધાર્યું એ ખોટું પડ્યું. આપણે શું ધાર્યું હતું? કે વિધેય એક એક છે, એક એક નથી એ ધાર્યું હતું, એ આપણું કેવું પડ્યું? ખોટું પડ્યું. તો મતલબ શું થયો? કે આપેલું વિધેય એ એક એક છે. ખ્યાલ આવ્યો? તો લખી જોઈએ એટલે થોડો ખ્યાલ આવશે તમને વધારે. એક એક નથી. બરોબર. ધારો કે આપેલું વિધેય એક એક નથી, તો શું થાય? તો કે જેમના એટલે કે જેમના પ્રતિબિંબ એકને એક જ પ્રતિબિંબ સહપ્રદેશમાં એના એ જ મળે તેવા 1 અને 2 જેવા બે ઘટકો પ્રદેશમાં છે. જેવા બે ઘટકો પ્રદેશમાં છે, એટલે કે આપણે જે ચર્ચા કરી થઈ ગઈ. ઓકે. બરોબર. એટલે કે f(1) બરાબર f(2). બરોબર. પ્રદેશના બે અલગ ઘટક છે 1 અને 2, એટલે કે જેમના પ્રતિબિંબ સહપ્રદેશમાં કેવા મળે? એકના એક, એટલે કે એના એ જ મળે છે. પછી આગળ જોઈએ, અને અને 3 ને અનુરૂપ સહપ્રદેશમાં 3 ને અનુરૂપ સહપ્રદેશમાં પ્રતિબિંબ
एक ज घटक होई शके? केम एक ज घटक होई शके? जो कोई पण प्रदेशना एक घटक એટલે કે આ ત્રણ જે આપણે આપેલું છે, જો ત્રણના આપણે ધારો કે કોકને એમ થાય કે બે પ્રતિબિંબ, જો ત્રણના બે પ્રતિબિંબ મળે તો આપેલું જે છે એફ એ વિધેય કહેવાય જ નહીં. આપણે ઉદાહરણ આપ્યું તમને કે તમારા ક્લાસનો એક જ વિદ્યાર્થી હોય એનો પહેલો અને બીજો બે નંબર આવી શકે નહીં, તો આ ત્રણના બે પ્રતિબિંબ ક્યારેય મળી શકે નહીં. એટલે કે ત્રણને અનુરૂપ ખાલી સહપ્રદેશમાં પ્રતિબિંબ એક જ ઘટક હોઈ શકે. આટલું ક્લિયર? ઓકે. તો કે વિસ્તાર, તો કે પ્રદેશનો વિસ્તાર, આ જે વિધેય રહ્યો એનો વિસ્તાર કેટલો થાય? તો કે એ આપણો સહપ્રદેશ આખો ન થાય, તો એનો શું થાય? ઉપગણ. કારણ કે કોઈ પણ બે ઘટક આવશે, એટલે બે ઘટક કોઈ પણ આવી શકે, 1 2 આવી શકે, 1 3 2 3 કોઈ પણ આવે. તો કે અહીંયા આપેલા વિધેય f નો વિસ્તાર એ સહપ્રદેશનો થાય ઉપગણ. અને આપણે ખ્યાલ છે કે જ્યારે વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય તો આપેલું વિધેય f એ વ્યાપ્ત વિધેય હોય નહીં. ખ્યાલ છે? તો કે વ્યાપ્ત વિધેય થાય નહીં. તો આપણે એ ખોટું પડ્યું, કારણ કે આપેલું વિધેય કેવું છે? વ્યાપ્ત છે. તો એ લખી જોઈએ. તો પ્રતિબિંબ એકના એક જ ઘટક મળશે. તેથી વિસ્તાર, તો વિસ્તારની અંદર બે જ ઘટક આવશે, કોઈ પણ આવી શકે, બરોબર? તેથી વિસ્તાર ગણમાં વધુમાં વધુ સહપ્રદેશ, વધુમાં વધુ સહપ્રદેશ, કયો સહપ્રદેશ આપ્યો છે? 1 2 3, 1, 2, 3 ના બે જ ઘટકો હોય શકે. તેથી આપેલ વિધેય જો બે જ ઘટકો આવે, બરાબર, તો આખો સહપ્રદેશ ન આવે. તેથી આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. પરંતુ તે સત્ય નથી. તો તે સત્ય નથી, કારણ કે રકમમાં જ આપને આપેલું છે કે f કેવું છે? કોઈ પણ વ્યાપ્ત વિધેય, પરંતુ તે સત્ય નથી, બરાબર? તેથી આ વિરોધાભાસી પરિણામ છે. વિરોધાભાસી પરિણામ છે. વિરોધાભાસી કોને પરિણામ આવ્યું? તો કે આપણે જે શરૂઆતમાં ધાર્યું હતું કે આપેલ વિધેય એ એક એક નથી, એને વિરોધાભાસી આવ્યું. તો કે એનું ઉલટું સાચું છે. તો આનું ઉલટું શું આવ્યું? કે આપેલ વિધેય એ એક એક છે. તો કે આ વિરોધાભાસી પરિણામ છે. તેથી આપેલ વિધેય એક એક છે. જે ધાર્યું હતું એના કરતા ઉલટું આવ્યું, એટલા માટે વિરોધાભાસી આવ્યું. તો મતલબ કે આ સત્ય નથી, તો એનું વિરોધાભાસી હોય એ સત્ય કહેવાય. તેથી આ પહેલું પરિણામ છે એ કેવું છે? વિધેય છે એ એક એક છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? ઓકે. નેક્સ્ટ જો એ ઉદાહરણ નંબર 14. શું કીધું છે કે સાબિત કરો કે કોઈ પણ એક એક વિધેય, કોઈ પણ એક એક વિધેય f વન ટુ થ્રી 1 2 3 વ્યાપ્ત હોવું જ જોઈએ. વ્યાપ્ત હોવું જ જોઈએ. એટલે અહીં આપેલું છે કે જો કોઈ પણ એક એક વિધેય હોય એ શાંત ગણથી શાંત ગણ, તો હંમેશા એ વ્યાપ્ત જ હોય. તો જોઈએ સાબિતી. હવે જો આપને ખ્યાલ છે કે એક એક વિધેય હશે, બરોબર? તો અહીંયા આપેલું છે, આપણે જોઈએ આકૃતિ, નવી આકૃતિ દોરીએ.
કે 1 2 અને 3 એના અનુરૂપ 1 2 અને 3. હવે જો આપેલું વિધેય એ એક એક વિધેય હશે, બેના પ્રદેશ સરખા, પ્રદેશનું સહપ્રદેશ સરખા છે કે અહીંથી 1 2 3, તો એક એક હોય તો દરેકને અનુરૂપ, પ્રદેશના દરેકને અનુરૂપ એક અનન્ય આપણે શું મળશે? પ્રતિબિંબ મળે. ટુ 1 ને અનુરૂપ 1 ધારી લો, કોઈ પણ એ આડાહરા હોઈ શકે, પણ આપણે સરળતા ખાતે આવું ધાર્યું કે f(x) બરાબર x વિધેય, એટલે કે 3 ને અનુરૂપ 3, 3 ને અનુરૂપ 2 હોઈ શકે, 2 ને અનુરૂપ 3 એ હોઈ શકે, એવો પ્રતિબિંબ હોઈ શકે. તો કે મતલબ એવો શું થયું કે પ્રદેશના જેટલા ઘટક છે બધાને અનુરૂપ આપણે એક અને માત્ર એક, બરાબર, એક એક આપેલું છે એટલા માટે એક એક પ્રતિબિંબ મળવાનું જ છે બધાને, મળે અનન્ય પાછું અલગ અલગ હશે પાછું. તો જોયું કે સહપ્રદેશના બધા જ ઘટક માટે કોઈક ને કોઈક પ્રતિબિંબ પ્રદેશમાંથી મને એવો x મળે જ છે દરેકે દરેક માટે, કે જેથી કરીને હું f(x) બરાબર શું લખી શકું? y, બરાબર. તેથી આપેલું વિધેય એ વ્યાપ્ત વિધેય થઈ જ ગયું. તો એક એક માટે કોઈ લાંબી એક એક આપેલું હોય વ્યાપ્ત સાબિત કરવું હોય તો એના માટે કંઈ કરવું પડતું નથી. તો કે લખી નાખી સોલ્યુશન. અહીં f એ એક એક વિધેય છે. હવે એક એક વિધેય હોય તો પ્રદેશના દરેકે દરેક ઘટકને અનુરૂપ સહપ્રદેશમાં મને એક પ્રતિબિંબ મળવાનું છે, બરાબર. તો જોઈએ, એક એક વિધેય છે, તેથી f ને અંતર્ગત 1 2 3 જે આપણો પ્રદેશ છે, બરાબર, ના 3 ઘટક ને સંગત સહપ્રદેશી કયો છે? 1 2 3 ના 3 ભિન્ન પ્રતિબિંબ મળવાના જ છે, ના 3 ભિન્ન ઘટકો પ્રતિબિંબ તરીકે મળશે જ. તેથી f કેવું વિધેય કહેવાય? એ વ્યાપ્ત વિધેય છે. તેથી f વ્યાપ્ત વિધેય છે. ક્લિયર? આના માટે જો એક એક આપેલું હોય તો વ્યાપ્ત સાબિત કરવામાં કંઈ લાંબુ નહોતું. હવે જો ધ્યાનથી જોવાનું છે. હવે અહીંયા આપણે વાત કરી, ત્યાં પહેલાં મેં તમને વાત કરી હતી, જો પ્રદેશ અને સહપ્રદેશ સરખા હોય, શાંત હોય, તો આપેલા વિધેય એ એક એક હોય તો વ્યાપ્ત થાય, અને જો વ્યાપ્ત હોય તો એક એક થાય. આપણે ઉદાહરણ નંબર 13 અને 14 જોયું. પરંતુ આગળના આપણે એવા ઉદાહરણ જોયા કે જેની અંદર વિધેય એક એક હોય પરંતુ વ્યાપ્ત ન હોય, અને એક ઉદાહરણ એવું જોયું આપણે કે જે વિધેય વ્યાપ્ત આપેલું હોય, બરાબર, પરંતુ એક એક ન હોય. તો એવા ઉદાહરણ ચેક કરી ક્યાં ક્યાં હતા? તો કે ઉદાહરણ નંબર 8 અને 10 જુઓ, આપણી પાસે હશે અહીંયા. હા, જો ઉદાહરણ નંબર 10 શું કહે કે સાબિત કરો કે વિધેય f n થી n f(x) બરાબર f(1) બરાબર f(2) બરાબર 1 એ પ્રત્યેક x belongs to 2 માટે આવી રીતે દાયરા વ્યાખ્યાયિત એ વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. આપણે હમણાં એવું જોયું કે વ્યાપ્ત હોય તો એ એક એક હોય, પરંતુ એમાં બંનેમાં ફેર શું છે? તો કે અહીંયા જે પ્રદેશ અને સહપ્રદેશ જુઓ, અહીંયા કેવો આપેલો છે? n એટલે અનંત ગણ આપેલો છે. કેવો? અનંત ગણ આપેલો. અને જ્યારે આપણે વાંકીને શાંત ગણ હતો, એટલે કે જેના ઘટકો ગણી શકાય એટલા હોય, મર્યાદિત હોય, ફાઇનાઇટ હોય સેટ, તો વ્યાપ્ત હોય તો એક એક થાય. પરંતુ જો આપણો પ્રદેશ કે સહપ્રદેશ અનંત ગણ આપેલો હોય ત્યારે આ વિધાન સત્ય નથી. ધ્યાન રાખજો, ખ્યાલ જોજો. જ્યારે MCQમાં તમને પૂછાણા હોય, આ ટાઈપનો MCQ કદાચ પૂછાય, બરોબર, કે આપેલ વિધેય એ વ્યાપ્ત છે તો ખાલી જગ્યા થાય, એક એક થાય, એક એક ન થાય, એ ટાઈપનો. તો તમારે ચેક કરી લેવાનું ખાલી કે પ્રદેશ કે સહપ્રદેશ કેવું છે. જો પ્રદેશ કે તમને આપેલો હોય એ શાંત ગણ આપેલો હોય તો વિધેય વ્યાપ્ત હોય એ એક એક થાય, અને બીજી રીતે જોઈએ તો જો એક એક હોય તો વ્યાપ્ત થાય. તો હવે એવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 8 છે એની ચર્ચા કરી. ઓકે, આ જ ઉદાહરણ નંબર 8 જો આપેલું છે, સાબિત કરો કે f n થી n f(x) બરાબર 2x વડે વ્યાખ્યાયિત વિધેય એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. જો અહીંયા વળી પાછો પ્રદેશ અને સહપ્રદેશ કેવા આપેલા છે? અનંત આપેલા. માટે વિધેય એક એક છે
પરંતુ વ્યાપ્ત નથી. અને હમણાં આપણે જોયું કે જો વિધેય એક એક હોય તો વ્યાપ્ત થાય, પરંતુ ક્યારે? જો ગણ શાંત આપેલો હોય ત્યારે. આ નોંધ કરી લેજો તમારી રીતે. કમ્પ્લીટ આવ્યું સુધી 13 અને 14 ઉદાહરણ. હવે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 1.2. બરાબર? તો જોઈએ સ્વાધ્યાય 1.2 એનો પહેલો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 1.2 એનો પહેલો એક્ઝામ્પલ શું કહે છે? ધારો કે એફ, ધારો કે આર સ્ટાર આપેલું છે. શું આપેલું છે? આર સ્ટાર. તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. અને સાબિત કરો કે એફ આર સ્ટાર થી આર સ્ટાર એફ ઓફ એક્સ બરાબર 1/x. વિધેય કઈ રીતે આપેલું છે? વ્યાખ્યાયિત કરેલ કે એફ ઓફ એક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય એફ એક એક અને વ્યાપ્ત છે. આને કેવું આપણે સાબિત કરવાનું છે? એક એક અને વ્યાપ્ત છે. જો પ્રદેશ આર સ્ટાર ને બદલે બીજો ક્વેશ્ચન છે અહીંયા એન લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ, સહપ્રદેશ કયો રાખવાનો? આર સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે? બરાબર? ક્વેશ્ચન માર્ક. હવે આપેલું છે કે આર સ્ટાર એટલે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે કેવી? કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે શૂન્ય સિવાયની જ વાસ્તવિક સંખ્યા કેમ લીધી? કારણ કે આપણે વિધેય છે અહીંયા એફ ઓફ એક્સ બરાબર 1/x એટલે 1/x. હવે કોઈ કેમ લઈ લે છે x બરાબર 0 તો 1/0 જે અવ્યાખ્યાય થઈ જાય, અનંત થઈ જાય. બરાબર? તો એટલા માટે કેવો લીધો ગણ છે? એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો. જ્યારે તમે પ્રદેશ કે સહપ્રદેશ લ્યો વિધેયમાં ત્યારે સમજી વિચારીને એ લેવો પડે. બરાબર? એમણે ગમે એ મન ફાવી લઈ શકાય નહીં. એક વસ્તુ મેઇન ધ્યાન રાખવી પડે કે આપણે એ ચેક કરવું પડે, જો તમે આવો એ 1/x કે 1/x+2 કે એવું કોઈ પણ વિધેય લ્યો ત્યારે તો છેદ ક્યારેય 0 થવો જોઈએ નહીં. જો છેદ 0 થતો હોય તો એ જે ઘટક પાસે 0 થાય એ ઘટકને આપણે તમારા પ્રદેશમાંથી બહાર કાઢી નાખવો પડે. ઉદાહરણ તરીકે 1/x+2 મેં લીધું. બરાબર? અને તો આપણે મારે લેવો હોય વિધેય મારે તરીકે પ્રદેશ તરીકે લેવો હોય આરમાંથી, તો આરમાંથી મારે કેવો લેવો પડે? તો કે r -2 એટલે કે આખો આર લઈ શકું, પરંતુ એમાં હું -2 ઘટક ન લઈ શકું. કેમ? કારણ કે વિધેય મારું કેવું છે? 1/ આ ટાઈપનું છે 1/x+2. તો મારે ચેક કરવું પડે કે આ જ્યારે છેદ આપેલો હોય છેદ ક્યાં 0 થઈ જાય? તો કે -2 જ્યારે સંખ્યા મૂકું x બરાબર -2 છેદ 0 થાય તો એ ચાલે નહીં. તો મારો જે પ્રદેશ હોય મારે કેવો લેવો પડે? r -2 એક ઘટક બાદ કરી નાખવો પડે. બરાબર? એટલે એ તમે આગળ જ્યારે અભ્યાસ કરશે આપણે ચેક કરશે ત્યારે ખ્યાલ આવશે તમારે. મૂંઝાવાની જરૂર નથી. હવે આપણે શું કીધું છે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. સાબિત કરો કે f પ્રદેશ એ આર સ્ટાર સહપ્રદેશ આર સ્ટાર એફ ઓફ એક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f એક એક અને વ્યાપ્ત
છે. તો આપણે આને સાબિત કરવાનું કે વિધેય કેવું આપેલું છે એ એક એક અને વ્યાપ્ત. ચાલો સાબિત કરી દે. જોઈએ હવે તો સૌ પ્રથમ તો સોલ્યુશન લખીએ આપણે કઈ રીતે કે એફ આર સ્ટાર છે આર સ્ટાર અને એફ ઓફ એક્સ બરાબર 1/x આ આપણું વિધેય આપેલું છે. તો આપણે શું કરવાનું સાબિત કરવાનું સૌ પ્રથમ એક સાબિત કરવા માટે આપણે x1 એફ ઓફ x1 બરાબર x2 હોય તો x1 બરાબર x2 આપણે સાબિત કરશે. તો એના માટે આપણે કોઈ પણ બે ઘટક x1 અને x2 આપણે પ્રદેશમાંથી લઈએ એટલે કે આ સ્ટારમાંથી. તો કે ધારો કે એક માટે બરાબર પેલા એકની વાત કરી તો કે એક માટે એક જ મિનિટ હરખા લખી આ જરીક બધું કાઢી નાખી એટલે તમે નોટ હરખાય બનાવો બરાબર. એક માટે તો એક વિધેય માટે શું કરશે બે ઘટક લેશે. તો કે આને આપણે સિમ્બોલ તમને વાત જ કરી દીધી આ બધાનો ઊંધો એનો મતલબ દરેકે દરેક પ્રત્યેક એવરી x1, x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર. ભૂલાય નહીં આર સ્ટાર લખવાનું આર નહીં લખવાનું બરોબર. x1, x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર. હવે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 આપણે લીધા. ઓકે તો હવે શું કરવાનું તો તમને જે વિધેયની વ્યાખ્યા બધા માટે એક જ સેમ જ ફોર્મ્યુલા આવશે એક સાબિત કરવા માટે બરોબર. ધ્યાનથી જોઈ લેજો કઈ રીતે કે પહેલા બે ઘટક લેવાના કેમાંથી તો તમને જે પ્રદેશ આપેલો એમાંથી x1 x2 લીધા. ઓકે હવે એફ ઓફ x1 બરાબર મેં x2 લીધા. મારે સાબિત એવું કરવું પડે x1 બરાબર x2. તો એફ ઓફ x વિધેયની વ્યાખ્યા કેવી કહે છે વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું. જો એફ ઓફ x હોય તો 1/x આપણે વાત કરી હતી કે વિધેય એ હંમેશા એક પ્રકારનું મશીન છે. એની અંદર તમે કાંઈક નાખો તો કાંઈક તમને આઉટપુટ આપે. તો અહીંયા કેવું કરે જો તમે હું 2 નાખું એક્સની જગ્યાએ 2 મૂકું તો કેવા મને આપે 1/2 કરીને આપે. મતલબ કે ઉલટું 1/, કરી નાખે બરાબર. 1/ સંખ્યા જે કાંઈ નાખી તો હું જો x1 મૂકું તો અહીંયા એક્સની જગ્યાએ x1 મૂકું તો શું થાય 1/x1 બરાબર x2 ની જગ્યાએ એફ ઓફ x2 બરાબર તો શું થાય x2 ની જગ્યાએ એટલે કે 1/x2. કેમ આવ્યા તો કે આપણે વિધેય કેવું આપેલું છે એફ ઓફ x બરાબર 1/x. ઓકે તો હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરી એટલે કે સામે x2 આ સાઈડ લઈ જાય સામે x1 વયા જાય તો કે x2 બરાબર x1. તો x1 બરાબર x2 લખીએ કાંઈ તો કે આપણે મળ્યું કે જો એફ ઓફ x1 બરાબર x2 હતા તો આપણે એવું સાબિત કર્યું કે x1 બરાબર x2. તેથી f કેવું છે એ એક વિધેય છે બધા માટે સેમ આ સ્ટેપ આવશે. ધેરફોર f એ એક વિધેય છે. ક્લિયર આટલું એક માટે. હવે વ્યાપ્ત માટે તો કે વ્યાપ્ત માટે પહેલા વ્યાખ્યા શું કે આપણે થોડીક વાર પહેલા શરૂઆતમાં થોડું એક્ઝામ્પલ ગણશી ત્યારે વ્યાપ્તની વ્યાખ્યા લખશી જેથી કરીને તમને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા થઈ જાય મોઢે. શું કહે છે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા કે એવરી દરેકે દરેક y બિલોંગ્સ ટુ આર સ્ટાર. આર સ્ટાર એટલે કયો પહેલા સહપ્રદેશમાંથી દરેકે દરેક માટે હોવા જોઈએ. તો કે એવરી y બિલોંગ્સ ટુ આર સ્ટાર સહપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ આર સ્ટાર. આર સ્ટાર એટલે તો કેનો પ્રદેશનો બરોબર. આર સ્ટાર કોઈક x બિલોંગ્સ ટુ આર સ્ટાર મળે કે જેથી એફ ઓફ x બરાબર y થાય બરોબર. તો એફ વ્યાપ્ત વિધેય થાય. ક્લિયર એટલું. એટલે આપણે શું સાબિત કરવાનું દરેકે દરેક સહપ્રદેશના ઘટક માટે કોઈક મને પ્રદેશમાંથી x મળવો જોઈએ. તો હવે ઈ x કેવો મળે કઈ રીતે મળે એના માટેની આપણે ચર્ચા તમને એક એક્ઝામ્પલ જોયું તો આપણે ત્યાં જોયું તો શું કરવાનું સૌ પ્રથમ તમારે અહીં સાઈડમાં અત્યારે કરી પછી આપણે આગળના એક્ઝામ્પલ ગણશું તેમાં અંદર જ લઈ લેશું કે y બરાબર એફ ઓફ એક્સ
કેવો એક્સ લેવાનો મેળવવો હોય કઈ રીતે મળે તો જોવાનું, લખવાનું વાય બરાબર એફ ઓફ એક્સ. તો વાય બરાબર એફ ઓફ એક્સની વ્યાખ્યા લખી દો. એફ ઓફ એક્સ એટલે કેવું થાય તો કે 1/x. તો આમાંથી એક્સને કરતા બનાવવાનો, તો એક્સ બરાબર શું થાય 1/y. તો મારે પ્રદેશનો ઘટક કેવો લેવો પડે 1/y લેવો પડે, બરાબર. તો આપણે જે વ્યાખ્યા હતી એને ફરીથી એની પરથી લખી કે કોઈક x બરાબર 1/y બરાબર મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થાય x બરાબર 1/y મળે કે જેથી એફ ઓફ એક્સ, એક્સની જગ્યાએ મારે શું મૂકવાનું, એક્સ બરાબર કેવા મળ્યો આપ લીધો 1/y, તો f બરાબર 1/y. હવે વિધેયની વ્યાખ્યા એપ્લાય કરો કે x હોય તો 1/x કે જે કાંઈ પણ તમે અંદર મૂકો, બરાબર 2 મૂકું તો 1/2 કરે. તો હું જો કે 1/y મૂકું તો 1/1 કરી નાખે, કારણ કે આપણું વિધેય એવું છે કે 1/માં કોઈ પણ સંખ્યા નાખો. મેં અહીંયા 1/y નાખી તો મને 1/1 કરી નાખ્યું. છેદનો છેદ અંશમાં જાય તો કે આને શું મળી ગયું, મને y મળી ગયું. તો એફ ઓફ એક્સ બરાબર શું મળી ગયું, તેથી મને એફ ઓફ એક્સ બરાબર y મળી ગયું. દરેકે દરેક ઘટક માટે એફ કેવો મળે એક્સ ઘટક, તો કે એક્સ બરાબર 1/y મને પ્રદેશમાંથી મળે છે, બરાબર. જેથી કરીને આ સત્ય છે તો એફ ઓફ એક્સ બરાબર y થાય. ધેરફોર એફ વ્યાપ્ત વિધેય છે, બરાબર. હવે તેથી એફ એક અને વ્યાપ્ત છે. આમ એફ એક અને વ્યાપ્ત વિધેય છે. હવે આપણે રકમમાં બીજું કીધું છે, શું કીધું છે કે અહીંયા સુધીનું થઈ ગયું, બરોબર, કે જો પ્રદેશ આર સ્ટાર ને બદલે એન લેવામાં આવે તો શું થાય ચેક કરી કે જો એફ આર સ્ટાર એટલે કે એન થી અને સહપ્રદેશ એ જ રહેવાનો કે આર સ્ટાર હોય અને એફ ઓફ એક્સ બરાબર 1/x વિધેય છે, વિધેય હોય તો શું થાય, બરાબર. ચેક કરી તો કે એક માટે બધા સ્ટેપ સેમ જ. એક માટે શું તો કે દરેકે દરેક x1, x2 બિલોંગ્સ ટુ પ્રદેશ. પ્રદેશ તમારે જોવાનો વિધેયમાં તમને આપેલો ક્યાંથી ક્યાં n માટે. n માટે શું થાય f ઓફ x1 બરાબર f ઓફ x2. તો વિધેયની વ્યાખ્યા એપ્લાય કરો તો ઇમ્પ્લાઇઝ આના ઉપરથી શું લખી શકું 1/x1 બરાબર 1/x2. ઇમ્પ્લાઇઝ શું થાય x2 બરાબર x1 ઇમ્પ્લાઇઝ શું થાય x1 બરાબર x2, બરાબર. તેથી f એ કેવું વિધેય છે એક વિધેય છે, એક વિધેય છે. હાલો એક તો થઈ ગયું. હવે વ્યાપ્ત માટે ચર્ચા કરવાની છે. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપણે જોઈ હતી હમણાં. પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક મને એક ઘટક મળવો છે. હવે જો તમે વિધેયની ચર્ચા કરો ધ્યાનથી જો એફ ક્યાંથી ક્યાંનું n થી r સ્ટારનું આપેલું છે. હવે n એટલે કેવી બધી સંખ્યા 1 2 3 4 5 6, બરાબર. બધા નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે. તો કેવી 1 2 3 4 5 6 એવી બધી આવશે. તો હું 1 લઉં તો મને કેવી મળશે એફ ઓફ 1 એટલે કે 1/1 એટલે 1. 2 લઉં તો 1/2, 3 લઉં 1/3, 4 લઉં 1/4, 5 લઉં 1/5. તો તમે જરીક આમ ઇમેજિન કરો બધી સંખ્યા છે ને એ એક કરતાં કેવી આવશે નાની. ક્યારે મને એમ જોતા હોય કે સપ્રદેશનો ઘટક મને 2 જોઈ છે, કેટલા 2, તો કે મને એફ ઓફ એક્સ બરાબર 2 મળે એવું થશે ક્યારે વિચારો. શું કીધું એફ ઓફ એક્સ બરાબર મારે કેટલા જોઈ છે 2 જોઈ છે ઉદાહરણ તરીકે. થાય આવું ક્યારે? કારણ કે એફ ક્યાંથી એન થી આર સ્ટારનું વિધેય છે, બરાબર. આર સ્ટાર શૂન્ય તરફ વાસ્તવિક સંખ્યા. તો આવું ક્યારેય નહીં થાય, 2 ક્યારેય જ નહીં બને. કારણ કે આપણે સંખ્યા રેખા ઉપર તમે આવી રીતે આમ જોશો
અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. હવે એકના છેદમાં સંખ્યા કરતા જાય જેમ જેમ એકના સંખ્યા, તો આ સંખ્યા બધી ક્યાં આવતી જાય? 0 ની નજીક આવતી જશે એક્ઝેક્ટ. પણ ક્યારે આ 1.5 આવી 2 થી 1 થી મોટી સંખ્યા એ ક્યારે આ ટાઈપનું જ્યારે વિધેય આપેલું છે f of x બરાબર 1/x, તો એ ક્યારેય મળશે જ નહીં. કારણ કે એકના છેદમાં સંખ્યા, એટલે એકના છેદમાં કોઈ પણ સંખ્યા કરતા જાઓ, જેમ જેમ સંખ્યા મોટી લ્યો, ધારો કે 1000, તો અમુકની જેટલી સંખ્યા કેટલી થાય? 1/1000 થાય, એટલે નાની થતી જશે. તો હંમેશા સંખ્યા તમને અહીંયા જે મળશે એ કેટલો મળશે વિસ્તાર આ ટાઈપમાં? તો કે આની વચ્ચે 0 અને 1ની વચ્ચે મળશે. બરાબર, 1 મળશે ખરા, 1 લેશો તો કે આ બધા માટે શું? આ બધા સહપ્રદેશના ઘટકો જ છે 2, 3, 4. તો મને કોઈ પણ એક લઈ લે, ઉદાહરણ તરીકે 1.5 લે, તો 1.5 માટે પ્રદેશમાંથી એવો એક પણ x મળશે નહીં કે જેથી કરીને f of x બરાબર હું 1.5 લખી શકું. ખ્યાલ આવ્યો? પ્રદેશના એવો એક પણ x મળતો નથી, તેથી આપેલું વિધેય એ વ્યાપ્ત નથી. તો જોઈ જોઈએ, આપણે લખી જોઈએ. બરાબર, વ્યાપ્ત વિધેય માટે સમજાણું કઈ રીતે લખવાનું જોઈએ. જો x બરાબર 1.5 કોઈ પણ લીધું, બરાબર, x ને સોરી y બરાબર આપણે લઈએ, x બરાબર તો ન લેવાય, x આપણે કારણ કે ઓલું લઈ શકાય, પરંતુ તમને ઓલું કન્ફ્યુઝન થઈ જશે. આપણે કારણ કે બધી y રાખીએ વ્યાપ્ત વિધેય માટે કે y બરાબર 1.5 belongs to R star. બરાબર, એ તો સહપ્રદેશ છે. સહપ્રદેશ લેતા પ્રદેશમાંથી કોઈ પણ x belongs to n, બરાબર, કોઈ પણ x મળતો નથી કે જેથી f of x બરાબર y બરાબર 1.5 થાય. બરાબર, તેથી f n થી r સ્ટાર વ્યાપ્ત નથી. બરાબર, કારણ કે ખ્યાલ છે વ્યાપ્ત હોય તો સહપ્રદેશના દરેકે દરેક ઘટક માટે મને પ્રદેશમાંથી કોઈક એક એવો ઘટક મળવો જોઈએ કે જે એ ઘટકનું પ્રતિબિંબ સહપ્રદેશનો ઘટક થાય. તેથી f n થી r સ્ટાર એ વ્યાપ્ત નથી. બરાબર, તો અહીંયા f એ એક છે, પરંતુ વ્યાપ્ત નથી. ક્લિયર? એક વ્યાપ્ત વિશે થોડોક વધારે ખ્યાલ આવ્યો તમને? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 ના એક્ઝામ્પલ નંબર 2 થી અભ્યાસ કરીશું. ત્યાં સુધી આની તમે થોડી પ્રેક્ટિસ કરજો. બાકી એક અને વ્યાપ્તનો જો આ કન્સેપ્ટ તમને સમજાઈ જાય, મતલબ કે પ્રદેશ સહપ્રદેશની જો આકૃતિ મગજમાં ક્લિયર થઈ જાય તો સાવ ઇઝી ચેપ્ટર થઈ જશે. બરાબર, આમાં આવું આ ટાઈપના નાના થિયરી ટાઈપના જ એક્ઝામ્પલ છે. ઓકે, થેન્ક યુ.